હવે સોફો તો બની ગયો છે ગાડીનો કમ્પ્લીટ. હવે આને કલર કરવાનો છે એટલે માથા પાસે દીધો છે કાગળ. ડેન્ટનું પણ કામ પૂરું થઈ ગયું છે અને એક ધોઈ નાખ્યું છે ને એક પપ્પા ધોઈને આવે છે. એ પણ લગાડવાના છે. ગાડીનું આવલું કરી નાખ્યું છે. હવે જરાક તો કામ બાકી છે. પછી કરવી બધા પેરપેટ ફિટિંગ અને જલ્દીથી પછી બની જાય આપણી ઇકો ગાડી ચલાવ કરતા પણ વધારે સુંદર કામ બાકી છે. તો કામ હાલે છે મધરું મધરું. અને ઓલા પણ સોફાને બાંધી દીધો છે મેં કાગળ. નીચે પડ્યું છે એ કલર કરવાનું મશીન. તો આપણે એને કરશું કાળો કલર. હલે ભાઈ કાળો કલર કરવા ખુલ્લું નથી એટલે તને ખોલાવાય. તો આ મશીન થઈ ગયું છે ડબ્બો જામ. કલરનો હોય એટલે ફેકલથી સોંટી ગયો છે. તો આને ખોલવા માટે મેં જરાક ઓઇલ નહીં કીધું. હવે રાઉસ થઈ ગયું તો જરાક આપણી મહેનતથી ખોલી નાખવી. નકર પછી ભાંગવાની શક્યતા રહી. પછી આમ કરવાનો મારે કલર. સીતારામ. આપણે સવારનો પહેલો બ્લોક કર્યું છે શરૂ. પરમભાઈ વ્યવસ્થા ડેલા પણ એટલે એને લેવા આવ્યા છે. એ કંઈક ફાઈ ગયા છે અહીંયા. જો કરે છે પરમભાઈ. શું કરે છે ખબર નહીં. બેઠા બેઠા કાંક ને કાંક કર્યા રાખે છે. હલો પરમભાઈ, આપણે જવાનું છે ઘરે. અને મારી વાડીએ આજે મારી ગાડીનું કામ કાઢ્યું છે ઇકોનું. સીટ જરાક નીચેથી ઊંચી લેવી જોઈએ એટલે આજે કાંઈ બહુ સારું કામ છે નહીં. હા ભાઈ બંધ મારો જ્યારે હોય ત્યારે મોઢા રૂમાલ બાંધે. આજ આવ્યો છે ઘામાં. બંધ જા તને એ બધું જરૂર છે. જો તો આવી ગયો છે. ઘરે હાલે છે કામ. એક બાજુ જો બાવસનભાઈ કામ કરે છે, એક બાજુ વિપુલભાઈ કામ કરે છે. ને આપણા સુધી બ્લોક જ ઉતારવાનો આવે. એટલે જુઓ તમે મસ્તીનું કામ હાલે છે બધી બાજુ. આજે મારી વાડીએ નકરું કામ બધું ઘરનું છે કંઈ બહારનું. તો મસ્ત મજાનું કામ હાલે છે. જુઓ મારી ગાડીનું સીટનું કામ હાલે છે. જરાક સીટ ઊંચી કરવાની હતી. વેડિંગની બધું આપણે ઘરે જ કરવી છે. ઘરે એટલે વાડીએ જ કરવી છે. ગાડી આખી ખોલી નાખેલી છે. અહીંયા સીટું જરાક ઊંચી લઈને મસ્તનું લેવલ કરવાનું છે. આગળના પતરા જરાક ડેન્ટ થઈ ગયા હતા એટલે આને પણ સીધા કરવાના છે ને લાપી ભરીને ગાડી કરી દેવાની છે સકાસક આપણી. અહીંયા મારું ટ્રેક્ટર છે. આ અમારે મિત્ર એટલે બાવચનભાઈ એનું છે. હાથીડું જોડવા આવ્યા છે. જોડે છે હાથી. ભાઈ વાવે છે વાડીએ દોડા. હા બોલો શું તમે કરો છો? બોલ. એને જોવે છે દહાની બોલ. કોઈ પાસે હોય તો આપી ખોલી દે ને ઓલાના. જરાક વેલ્ડિંગ કર્યું છે. એટલું પડી ગયું હતું એટલે પટ્ટીઓ મેકી છે. નવી પટ્ટીઓ મેકાય છે પછી. અમારે તો ભાઈ ખેડૂતને આવું બધું હાલ્યા જ રાખે. જે કાંઈ કામ હોય હાથે જ કરવાનું હોય. કોઈને અમારે એમ ન કહેવાનું હોય કે ભાઈ તું આય પૈસા દઈ જા. પૈસા એટલે આપણે હમેથી જઈને ટાઈમે કામ ન થાય. એટલે બધું ઘરનું જ લીધેલું છે. વેલ્ડિંગ છે, કોઈ પણ જુગાડ કરવો હોય હાથે કરી નાખવાનો ફટાફટ. એટલે મૂંઝાવાનું જરા કે ન રહે. મસ્ત મજાનું વેલ્ડિંગ ને એવું કામનું હાલે છે. હવે કરીએ આને ફિટિંગ કરીને પછી તમને બતાવું કે ગાડીનો પાછો કેવો લુક હતો. આ જે ખૂણો છે એવો ખૂણો ઓઇલ પાસ થાય છે. કારણ કે હું અમદાવાદ લઈ ગયો હતો ત્યારે ડોશીમાં મારી ગાડી આવી ગયા હતા, ભટકાઈ ગયા હતા. અહીંયા ગાડી ઊભી હતી પણ એક્ટિવા લઈને આવવાનું ઓછીને ઠોકી દીધી હતી. ભાઈ કરે છે આ ખૂણો હરખો. ટીપી કાઢવીને એટલો કર્યો છે કમ્પ્લીટ. પરફેક્ટ છે. હવે દે છે પછી કરવાનું છે આપણે ગાડીની ફિટિંગ. હજી પણ ગાડી ખુલ્લી જ છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અમારે હાલે હવે જવું છે જમવા. હાથ બાદ થઈ ગયા છે બહુ કાળા. તો ફટાફટ કામ કરીને પછી આવી જમવા. વેલ્ડિંગ ને કંઈક જુગાડ કરીને ભાઈ કર્યું છે સીધું. આ બધું કામ મિસ્ત્રી સાહેબનું છે, આપણું નથી.
તો હવે શરૂ કર્યું છે અમે કલર કામ, એટલે આજે કલર કરી નાખ્યું એટલે નહીં રાતે સુકાઈ જાય. તો કાલે પાછું ફિટિંગ કરશું. જાળીને કુવાડો એટલે મેં કહે એને પણ કલર કરવાનો છે એક નવા લુકમાં. કોઈ પણ આવું ગાડી બાડીનું કામ કરાવવું હોય તો અમારી મુલાકાત લઈ શકે છે. કોમેન્ટ કરજો, આપણે એમાં જવાબ આપશું. જો આવી રીતના કાંઈક ગાડીનું કામકાજ હોય તો પણ કરે છે. ગાડી ભાઈ તમારે 1 થી 2 દિવસ મૂકવી પડે, કારણ કે અહીંયા તો વાડીની લાઇટ હોય, લાઇટ ઉપર કામકાજ હાલતું હોય. અમારે હતું મુંદર ખાલી આ એક બેન્ટ અહીંયા થઈ ગયું પતરું ફીટ કામ કરવાનું, પછી અમે ટોટલિંગ હતું એ બધું કરી નાખ્યું છે. કારણ કે લાઈપી બાઈપી ભરીને નાના નાના ક્રેશર આવ્યા છે એ બધા ઊભા કરવાના છે. એટલે આપણે ટોટલિંગ કામ લઈ લીધું છે. ગાડી બીજી પછી આપણી રોડે હોત કોઈને બતાવે. ગાડી ઉપર લખ્યું છે મોમાઈ શોરૂમ, પાછળના કાચ ઉપર કોઈ પણ બતાવે તો કોમેન્ટ મારજો ભાઈ કે તમારી ગાડી અમને બતાવી છે એમ. બાકી તો હલો હવે કરીએ આગળનું કામ. કલર પૂરો થાય પછી તમને બતાવવું હોય. મારે બીજું એક કામ કરવાનું છે એ પણ ગાડી સર્વિસ કરવા એટલે ધોવાની છે. પછી કરવાના છે બધા પેર પાર્ટ ફિટિંગ. તો આવો કાંક અમારી ગાડીનો લુક અત્યારે છે, પછી તમને બતાવશું કેવો લુક આવે છે. ટાટા ગાડી જઈ છે ધોવા. આવી ગઈ છે સર્વિસ પોઈન્ટ ઉપર. હવે કરવાની આને સર્વિસ. બારી બાવણા કર્યા બંધ. પરમભાઈ મેન ડ્રાઈવર ઉતરો. આવે છે અમારું સર્વિસ કરવાનું મશીન. કે અમારો દેશી વિભાગ દવા છાંટો મેં અરે ગાડી ધોવો મેં હાલો મશીન શરૂ. અને હવે ધોવાની છે ગાડી. તો સેટઅપ ગોઠવાઈ ગયો છે. ભાઈ પ્રેશર ચેક કરે છે. મસ્ત મજાની ગાડી હમણાં સર્વિસ થઈ જાય. તો હાલો હવે તમને ઝાઝો કંટાળો નથી અપાવવો, ફૂલ રિન્યુ અપાવું છું. તો જો હવે મારો ભાઈ ધોવે છે 140ની સ્પીડમાં ગાડી. મારો પૂરો વિડીયો ભલા મને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ તો ખાસ મિત્રો બધા કરજો. કારણ કે આખો દી નવરાય ઘણો મહેનત કરવી છે વિડીયો બનાવવાની. તો આજે બધી એટલે અમારી એકની ગાડી સર્વિસ કરવાની છે. આમાં બધાને એવું થતું હશે કે આ નાના નાના કટકા ઉતારે છે, પણ ભાઈ આમાં નવરાય પ્રમાણે અમારા કટકા ઉતારવાના હોય છે. તો ચેનલને આગળ શેર કરજો. ફૂલ સ્પીડમાં એટલે કર્યું છે કે તમને કંટાળો ન ચડે એટલા માટે. ગાડી હમણાં ધોવાઈ જાય મસ્ત મજાની, કારણ કે આપણે હાથે જ ધોઈ છીએ. કોઈ પણને ગાડીનું કામ કરાવવું હોય તો અમારને કોમેન્ટ કરજો, એમ જવાબ આપશું. સારું હાલો તો હવે બતાવું આગળનો ભાગનું કામ તો હાલે જ છે. એટલી ઘણીમાં આપણે આવી ગયા મીઠુભાઈને ખાવાનું દેવા. જુઓ તમે મીઠુભાઈ ખાઈ લીધું છે, જમરૂખ નાખ્યા છે તમે થોડાક, અને પાણી ભરી દીધું છે. તો બપોરે તો મીઠુભાઈને રૂમમાં ખુલ્લા મૂક્યા હતા, તો એ પિંજરાને માથે આવીને બેઠા. એને પિંજરાને પ્રેમ થઈ ગયો છે. પિંજરું એ પિંજરાનો મેં કે એવું બધું હાલું રાખે છે. તો મીઠુભાઈ મસ્ત મજાને ખાઈ પી લે છે. ત્યાં લગી આપણે ગાડીની સર્વિસ કરવી, કારણ કે આનું ધ્યાન રાખવું જરૂરી છે. મારા બેનની અમાનત છે એટલે. તો આને ઉડતો કરવાનો છે. તો બધા કોમેન્ટમાં કરજો પોપટ ઉડે પર. હાલો તો મીઠુભાઈને મસ્ત મજાનું જમવાનું આપી દીધું છે. મીઠુભાઈ જમશે, આપણે યાદ આવી પછી આપણી ગાડી પાસે. કરમભાઈ જુઓ ને આમ કે જાય છે સાયકલ લઈને, અને મસ્ત મજાની ગાડી સર્વિસ થાય છે. હવે હું પણ જરાક હેલ્પ કરાવું અને કેમેરો મેકો ઘડી વારે એક સાઈડમાં, પછી કરીએ તમને ગાડી સર્વિસ થઈ જાય એટલે મુલાકાત. ચાલો તારે હવે જોઈએ ગાડી. હવે મારશું ફૂંકણી એટલે ગાડી હબદન ફૂંકાઈ જાય. ફટાફટ ફૂંકણી મારી જવાની એટલે આપણી ગાડી હમણાં કોરી મસ્તીને એટલે આપણે કામ આગળ કરીએ છીએ. જ્યાં કાંઈ પાણી છોંટ્યું હોય એ બધું પાણી ફૂંકણીથી ઘા થઈ જાય. તો ફટાફટ પાણી મારી પછી કર્યું ગાડીને ફિટિંગ. થોડું ઘણું આઈસ ફિટિંગ થાય, થોડું ઘણું કાઈસ ફિટિંગ થાય. એક દીમાં તો નહીં થાય, કારણ કે આપણે પાછું વાડીનું હોતું કામ કરવાનું હોય સારું હોય. તો આમાં છાંટવાની છે હમણાં દવા, તો દોડવાનું છે પાછું મશીન. ને એના વિડીયો કદાચ નહીં હું ઉતાર્યો હતું, મારે ટ્રેક્ટર આપવાનું થાય એટલે. ને સારું ટ્રેક્ટર હરખો વિડીયો ઉતરતો નથી મારથી.
હાલો તો હવે જોડી ગાડી જો અમારે પરમભાઈ એક કામ એવું નહીં હોય કે આ પરમભાઈ ન કરવા આવે ભાઈ આ પરમભાઈ આવી ગયા છે મુકાલાલ એનું ડગડગ્યું લઈને જો અડધું ભાંગલું ને અડધું ઊભું કોઈ ભાંગ્યું કોઈ મુકાલાલ આપણે નહીં હો ભાઈમાં તો હું ક્યાં આખું છું ભાંગું દાદાએ ભાંગ્યું છે હા કે તમને ખાલી વેલ્ડિંગ કરવા મોકલ્યા છે લે પૂરા તો સારું કામમાં આવ્યું છે જો પરમભાઈ શેવડ છે ને ટાટા મારતા હોય હાલો